કેટલી બધી રાખડીઓ બાંધી દીધી મને આમ જોતો ખરાબ આપણે રીલમાં કીધું ને એ પ્રમાણે વસુંધીને દહ થાય. આ તો ભૂત બેઠું અહીંયા. 29 and I find myself wondering what did happen to the last 10. ભગવાનને ધૂપ આપી દો. કેટલો વાલો છે. રાખો ઈ હાથની હાથ કેરી હે देखो इधर नजीक की देखा કેટલા કાબુ પતે 10 ના માં 10,000 થઈ જાય. એમાં કઈ દેવાનું ન હોય. 10 તાપન અંતર નો માનને સકા देखो गाइस हमारे स्पेशल पे आ गई है हॉस्टल से ये क्या बांध रहे हो दोनों टेक्नोलॉजी રાખી દઉં. आइए पकड़ो देखो तो हमारा कनु बेन पण आ गई है राखी बांधने के लिए क्या बात है आजा निहानेला है આઈ કે હમુ જો. इधर तो देख કેમેરામેન ફોકસ કરો. તનુબેન સ્માઈલ કરો. તનુબેન સ્માઈલ કરો. अरे अरे આલવાની હવે આમ તો વચ્ચે રિહાણી આપણે રીલમાં કીધું ને એ પ્રમાણે વસુંધીને દહ થાય. કાઈ નહીં, આ બધાય મારા છે હો. હા હા મારા છે. હાલે હું આપી દઉં. લાઈક કરી નાખો તમે બીજા અહીંયા ખાવાની ઝપટા લે જો આમ. હું ખા જંજીરા ખાય છે. આ તો ભૂત બેઠું અહીંયા. તો અમારે મેરા બેન આવી ગયા છે કિસ્મતમાં વરસાદ આવે છે જો રક્ષાબંધન છે. રાખડી એની રાખ ફોટો પાડ એમ કે હાલો 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 રાખડી બાંધો. એટલે કે શનિવાર રહેલા છે એટલે ફરાળ કરી લઈએ. તો ફરાળમાં છે કેળા બટેટા અને સેવડો. અમે નીતાબેન ખાવી એ તારે ને ખાવાનું મારે ખાવાનું છે. આમ જો તો ખરા એકલા બટેટા જે આમાં છે આમાં ખાય ને તવી લાવી હું આમ જો આખી તવી લઈને આવી મેં ખાટલે ખાટલા એ કાળો થાય ના રહેવા દે. તો આવું કંઈક હાલે છે. તો ચાલો મને ભૂખ લાગી છે તો હું હવે ખાઈ લઉં. તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને ધાબા ઉપર અત્યારે નજારો તમે જોવો ને એમ તો ગજબ લેવાનો નજારો છે. આમ જોવા જોઈ લો તમે વાદળા જોઈ લો એમ વરસાદ આવે ને એવો મોસમ થઈ ગયો અત્યારે. તો જો આવું કંઈક છે. અને અહીંયા જો અમારે રંબે છે શોખમાં અત્યારે પાર્ટી તો બેઠી. તો જો આવું કંઈક હાલે છે. અને બસ આજે કંઈક રક્ષાબંધન હતો ને તે હું તમને મારા હાથની રાખડીઓ બતાવું. આમ જોવો જ ખરા તમે રાખડીઓ પહેલાં કેટલી બધી રાખડીઓ થઈ ગઈ. તો આ રાખડીઓ છે ને એ કાલમાં છૂટી રહે. કાલમાં રાખડી બધી છૂટી રહે. અને બસ ઘડીક હવે હું અહીંયા રહીશ ધાબા ઉપર એડિટિંગ ને એવું બધું કરીશ. બાકી તો કાંઈ નહીં. ત્યારે તો અહીંયા બેઠા ને મસ્ત નજારાનો આનંદ માણીએ છીએ. અત્યારે મસ્ત પવન પણ આવે છે. અને અમારા તનુબેન ને સેજલબેન ને આ નામ શું છે ખુશીબેન ને તો બધા આવ્યા ધાબા ઉપર. કા સેજલ કેટલી બધી રાખડીઓ બાંધી દીધી મને આમ જોતો ખરા તો એટલી બધી રાખડીઓ હોય. હા કરાતી
છ બહેનોની રાખડી એટલે કાંઈ ઓછી થોડી છે. તો એ પાછી બહારની બધી રાખડીઓ આવી. તો જો મિત્રો હું અત્યાર સુધી ધાબા ઉપર હતો અને બસ એડિટિંગ ને એવું કરતો ને બીજું પણ એડિટિંગ કર્યું. અમારે ધાબા ઉપર છે ને કબૂતરા આવેલા હતા તો એ વિડીયો ઉતાર્યો ને એડિટિંગ કર્યો. કેવું મસ્ત ગજબનું એડિટિંગ થયું એથી. અને અત્યારે તો તમે કેવું ગજબનું લાગે આગળ. તો જો આવું કંઈક અત્યારનું લોકેશન છે, વાતાવરણ તો મસ્ત છે. અને હમણાં મેં વિડીયો એડિટિંગ કર્યા ને કબૂતરાના ને એના, તો તમે જોવો એ વિડીયા કેવા લાગ્યા. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two. તો કેવા વિડીયો લાગ્યા જરા કોમેન્ટમાં કહેજો. તો મને તો બહુ ગમ્યા વિડીયો. તો બસ હવે ઘણું બેઠા ને હવે વ્લોગ એડિટિંગ થઈ ગયો છે. તો હવે નીચે જઈએ. ફાઇનલી તો આપણે ધાબા પર લઈ ગયા છે નીચે. અને અહીંયા આવ્યો ને હું ત્યાં કેવું થઈ ગયું, આમ ગજબ લેવાનું થઈ ગયું. આમ જોવા ખરા તમે, એટલું બધું મને ખાવાનું પીરસી દીધું. આમ જોવા હું તમને બધાને નામ કહું તો જો આ છે પનીર ટીકાનું શાક, પછી આ છે એનું શાક છે બેન ખીસોડાનું શાક છે, પાણીપુરી, પછી મંચુરિયન, દૂધ, પછી કેટલું ભાતના શાક છે. આજ તો હે શાક રોટલા કોને ભાવે? અહીંયા તો પાણીપુરી હોય એટલે પછી વાત જ પૂરી થઈ જાય. આપણે તો પાણીપુરી ખાવાને આપણે છે ને પેલા આ બધું ખાવાનું તો છે જ, પણ પેલા છે ને સત્યનારાયણ ભગવાનની પ્રસાદી ખાઈ લઈએ. જય સત્યનારાયણ ભગવાન બધાયને. વાળ કરીને પછી હોય પેલા ખાઈ લેવાય. મને બહુ ભાવે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી એટલે. આ તો અમારે ભૂખડ છે એટલે આને જ ભાવે જ. હાવ ભૂખડ એટલે ભૂખડ. અમારા મને તો કઈ ખાવા દેતો ને મને પનીરનું શાક તો ભાવતું. એમાં એવું છે સેજલબેન ને ખાવા તો દઈ, પણ એને છે ને હમણાં જ કેટલા 300 રૂપિયાનો ભાગ લઈને આવ્યા, એટલે દવા લઈને આવ્યા. એને મજા નથી ને એટલે. તો દવા લીધેલ છે એટલે નકર તો પાણીપુરી બધું ખાવા દવા છે એટલે ખાવ. આમાં તનુબેન છે હું ટીંગા ખાવાને ભાવ તો આમ જોવા જ ખરા. આવું હોય તો કોને ન ખાવાનું ભાવે? નીતાબેન તમે જ કહો. નીતાબેનને બહુ ભાવે. નીતાબેનને બહુ ભાવ, પણ એની તબિયત ખરાબ થઈ ગયેલી છે, દવા પીવે. મારા મમ્મી પણ અહીં જમવા બેસી ગયા છે. અને હું છે ને શનિવારે એલો હતો કે એટલે મારે હવે ભૂખ લાગી બહુ, સવારનું કંઈ ખાધું નહીં. તો ચાલો હવે હું પણ જમી લઉં. તો આપણે જમી લીધું છે અને બસ આજે છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હમણાં તો નવું ઓપ્શન આવી ગયું છે હાઈપ દેવાનું, તો હાઈપ પણ આપી દેજો. તો ચાલો મળીએ નવા વ્લોગમાં.